ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે મિત્રની હત્યા કરનાર હત્યારાઓને પોલીસે ઝડપી પડ્યા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી હત્યાની ઘટના બની છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ શ્રી હરિનગર CR પાટીલ રોડ પાસે 23 વર્ષીય દેવીદાસ પાટીલ નામના યુવાનની મિત્રોએ જ રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરી હતી. બાળા અને ચીના નામના યુવાનોએ હત્યા કરી હોવાનો મૃતકના પરિવારજનોએ આરોપ લગાવતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ડિંડોલી પોલીસે હત્યારાઓ એવા અવિનાશ ઠાકરે, ચેતન માળી, આશુતોષ પાટીલ તથા બાળા પાટીલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. કાલે રાતના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે. ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે, એને અગાઉની અદાવતવાળા એની સામેના 4 લોકોએ એની હત્યા નિપજાવી હતી. આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા. આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ 10,000 રૂપિયા આપ્યા હતા આરોપીઓને, અને આરોપીઓએ એ 10,000 રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી. જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે. જે આરોપીઓ છે તેમાંથી 4 આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે. આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે, ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેમાં એને પણ મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા. આરોપીઓ પણ જે છે એમાંથી 2 આરોપીઓ ઉપર અગાઉ મારામારી, પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા. એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના જ ગુનાઓ દાખલ થયેલા હતા.